સામ દામ દંડ ભેદ અને મોટી સંખ્યામાં ફૌજ ઉતારીને કોંગ્રેસે આ ચૂંટણી જીતવાના કારસાઓ અનેક રીતે ઘડ્યા હતા, પરંતુ ગુજરાતની જનતા, જસદણની જનતા ખૂબ પરિપક્વ રીતે ખાલી 2-5 હજાર નહીં પરંતુ આશરે 20,000 મતથી ભારતીય જનતા પાર્ટીના કુંવરજીભાઈ બાવળિયાને વિજયી બનાવ્યા છે. ગયા વખતે કુંવરજીભાઈ 9,000 મતથી વિજયી થયા હતા. આ વખતે 20,000 ની લીડ મળી છે. એ દેખાડે છે કે આ જીત ભારતીય જનતા પાર્ટીના કરોડની જીત છે. કારણ કે લોકોએ ભાજપના મતદાર ભૂતકાળમાં હતા, કોંગ્રેસના મતદારો બધાએ ભેગા મળીને કમળ ઉપર મતદાન કર્યું છે અને ભારતીય જનતા પાર્ટીના નરેન્દ્રભાઈના નેતૃત્વમાં આગામી લોકસભાની ચૂંટણીમાં 26 બેઠક જીતવાનો સંકેત આ ચૂંટણીએ આપી દીધો છે. આ ચૂંટણી લગભગ રૂરલ વિસ્તારમાં હતી, ગામડાઓની ચૂંટણી હતી. ખેડૂતોના નામે કોંગ્રેસે ઘણા બધા નાટકો કર્યા. છેલ્લે મત દેવા ગયા ત્યારે ડુંગળીના ભાર પહેરીને ગયા હતા. છતાં ખેડૂતોએ ભરી ભરીને ભારતીય જનતા પાર્ટીને મત આપ્યા છે અને કુંવરજીભાઈ આટલી બધી બહુમતીથી એ જીતા છે. એ દેખાડે છે કે જસદણની ગ્રામ્ય જનતા, ખેડૂત, તમામ વર્ગો, તમામ સમાજોએ ભારતીય જનતા પાર્ટી ઉપર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તમામ લોકોએ કેન્દ્રની સરકાર અને ગુજરાતની સરકારની કામગીરીને એન્ડોર્સ કરી છે, કામગીરીને સ્વીકારી છે. કોંગ્રેસે ખેડૂતોના નામે જૂઠા વચનો પણ ખૂબ આપ્યા હતા. આજે પણ લોકો કોંગ્રેસને ઓળખી ગયા છે અને ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનો ગઢ એ વધુ મજબૂત બન્યો છે. અમે 17ની ચૂંટણીમાં 99 ધારાસભ્યો હતા, હવે 100 ધારાસભ્ય થયા છે. એટલે 3 આંકડામાં પાછા ભારતીય જનતા પાર્ટી પહોંચી ગઈ છે. આ ચૂંટણીમાં 3 રાજ્યોના ચૂંટણીના પરિણામો પછી ઉત્સાહના અતિરેકમાં કોંગ્રેસના નેતાઓએ ઘણો બધો વાણી વિલાસ કર્યો હતો. જનતાએ એના જવાબ આપી દીધા છે. અમે ત્યારે એટલું જ કહેતા હતા કે પરિણામ આવવા દો, અમારે જવાબ નથી દેવો, જનતા જવાબ દેશે. અને જનતાએ 2-5 હજાર નહીં પરંતુ 20,000, આશરે 20,000 મતથી 19,985 15 મત જ ઘટ્યા 20માં એનો ભવ્ય વિજય અપાવ્યો છે. કોંગ્રેસ નું સ્થાન જનતાએ નક્કી કરી દીધું છે. આગામી લોકસભાની ચૂંટણી 26 બેઠક ભારતીય જનતા પાર્ટી જનતાના પ્રેમ, વિશ્વાસ, જનતાનો સહકારથી અમે પુનઃ જીતીશું એવી અમને પૂર્ણ શ્રદ્ધા છે. એક વાત જ્યારે પ્રચાર ચાલુ હતો ત્યારે એમપીમાં જે કોંગ્રેસની સરકાર બની અને એ વાતનો ઉલ્લેખ કોંગ્રેસ દ્વારા અહીંયા પ્રચારમાં પણ કરવામાં આવ્યો તો કહી શકાય કે આજે દેવામાં આવ્યું એ બાબતે એની અસર ખેડૂતો ઉપર નથી થઈ. એના કરતા હું જનરલ કહું છું કે ખેડૂતોના નામે કોંગ્રેસ જે રાજકારણ અને કારસાઓ કરતી હતી એને ખેડૂતોએ જ સ્વીકાર્યા નથી અને ખેડૂતોએ સરકારની કામગીરીને સંતુષ્ટ રીતે સ્વીકારી છે અને મતદાને જ દેખાડે છે વિજય જે રીતે પ્રાપ્ત થયો છે. આ નાનો વિજય નથી, 20,000 મતથી જીતા છીએ અમે. ત્યારે હું એમ માનું છું કે ખેડૂતોને ભરમાવવા માટે ખેડૂતોના નામે કોંગ્રેસ
જે કારસા રચી રહી છે એનો પર્દાફાશ થયો છે. સાહેબ, ગત ચૂંટણીમાં જે 2017ની ચૂંટણીમાં જે પ્રમાણે સૌરાષ્ટ્ર બીજેપીને નુકસાન થયું હતું, કહી શકાય કે આ ચૂંટણી હું ચોક્કસ માનું છું કે આ ચૂંટણીના પરિણામોએ સૌરાષ્ટ્રનો મિજાજ દેખાડી દીધો છે અને સૌરાષ્ટ્ર ભારતીય જનતા પાર્ટી માટે સૌરાષ્ટ્રના લોકો ભાજપ સાથે જ છે અને આગામી લોકસભામાં પણ ભાજપ સાથે રહેશે. आज जसकन चुनाव के नतीजे प्राप्त हो गए हैं. भारी वोटों से भारतीय जनता पार्टी को विजय हासिल हुआ है. 3 राज्यों के चुनाव के नतीजे के बाद यह पहला चुनाव देश भर में था और कांग्रेस ने जिस तरीके से झूठा प्रचार